હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશમાં ચોમાસું પૂરજોશમાં વરસાદ વરસાવી રહ્યું છે। આવી સ્થિતિમાં કાશ્મીર સિવાય દેશભરમાં ભારે વરસાદનું એલર્ટ અપાઈ રહ્યા છે। હાલ દેશમાં કુલ 6 એવા પરિબળો સક્રિય થયા જેના લીધે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ તમામ પરિબળોની ગુજરાતના હવામાન પર શું અસર થશે અને આગાહી ગતિવિધિ કેવી જોવા મળશે? જી હા મિત્રો, દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। ઉપરાંત ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ 6 પરિબળોના કારણે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ સિવાય દેશભરમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે અષાઢી બીજના દિવસે પડેલ વીજળીના આધારે કરેલી આગાહીમાં જણાવ્યું કે આકાશમાં વાદળો ઘેરાયેલા છે અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી ચમકી છે, જેથી હવે વરસાદ થવાની શક્યતા છે। 8, 9 અને 10 જુલાઈમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકે છે। આ સાથે અંબાલાલે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની આગાહીમાં કહ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ છે। આ સાથે તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરવામાં આવી છે।